આજે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું જેની ઉંમર હતી 45 વર્ષ અને એને તકલીફ હતી કે એને મહિનામાં 2 વાર માસિક આવી જતું હતું અને એને એક સોનોગ્રાફી પણ કરાવી હતી. જેને સોનોગ્રાફીમાં ગર્ભાશયની કોથળીમાં 1 કે 2 નાની 1 થી 1.5 સેન્ટીમીટરની ફાઇબ્રોઇડની ગાંઠો હતી. પેશન્ટને એવું હતું કે મને જે ફાઇબ્રોઇડની ગાંઠ છે એના કારણે મને માસિકની તકલીફ રહે છે. અમે એને એક્ઝામિનેશન કર્યું, સોનોગ્રાફી કરી અને સમજાવ્યું કે તને જે તકલીફ છે એ ગાંઠોના કારણે નથી પણ તારી ઉંમરના કારણે છે. હવે તારી ઉંમર 45 વર્ષ થઈ એટલે હવે તારું માસિક અનિયમિત રહેશે અને ધીમે ધીમે જેમ 50 વર્ષ થશે એટલે તારું ધીમે ધીમે માસિક બંધ થઈ જશે, એટલે કે મેનોપોઝ આવી જશે. તો પેશન્ટે પૂછ્યું કે સર, આ ફાઇબ્રોઇડની ગાંઠ છે એનું શું કરવાનું? તમે એને સમજાવ્યું કે જો 5 સેન્ટીમીટરથી મોટી ગાંઠ હોય તો એનું ઓપરેશન કરવું પડે અને 5 સેન્ટીમીટરથી નાની ગાંઠો હોય તો ખાલી દર 6 મહિને એની સોનોગ્રાફી કરીને જોતું રહેવું પડે કે વધે છે કે નહીં, ઘટે છે કે નહીં.